તો સુરતમાં હવે ડ્રોનથી મચ્છરો શોધાશે। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જેમાં સુરત મહાનગરપાલિકા હવે ડ્રોન ઉડાડી મચ્છરો શોધશે। મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધીને નાશ કરશે। ખાડીઓ પર ડ્રોન ઉડાવીને સ્પોટ શોધશે અને આ સાથે ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવશે। 50 લાખના ખર્ચે હાઈ ડિફેન્શન કેમેરા વસાવાશે, જેમાં ડ્રોન સહિતના સાધનો પણ વસાવવામાં આવશે। તો સમાચાર સામે આવી રહ્યા છે, સુરતમાં ડ્રોનથી હવે મચ્છરો શોધાશે। સુરત મહાનગરપાલિકા હવે ડ્રોન ઉડાડી મચ્છરો શોધશે। મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને શોધી અને તેનો નાશ કરશે। તો બીજી તરફ ખાડીઓ પર ડ્રોન ઉડાવી અને સ્પોટ શોધશે અને જે બાદ ડ્રોન સહિતના સાધનો પણ વિકસાવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા નિષાદ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં ડ્રોનથી હવે મચ્છરો શોધાશે, શું માહિતી? જી ચોક્કસપણે સુરત સ્વચ્છતામાં નંબર 1 હોય છે, ત્યારે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે। અને જણાવી દઉં કે વરસાદનું સુરતમાં આગમન થઈ ચૂક્યું છે અને હવે સુરતમાં મચ્છરોના ઉપદ્રવ વધવાની શક્યતાઓ હવે સેવાઈ રહી છે। ત્યારે જણાવી દઉં કે મચ્છરોના ઉપદ્રવ વધવાથી અનેકો બીમારીઓ સર્જાવાની સમસ્યાઓ રહેતી હોય છે। મલેરિયા છે, ડેન્ગ્યુ વગેરેની બીમારીઓ થતી હોય છે મચ્છરોના ઉપદ્રવથી। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે અને મચ્છરોના જે બ્રીડિંગ સ્પોટ હોય છે તેને ડ્રોન દ્વારા હવે શોધવામાં આવશે। જણાવી દઉં કે ડ્રોન દ્વારા સર્વે કરાશે અને જ્યાં ખાડી હોય છે, ધાબા હોય છે, જ્યાં મચ્છરોના બ્રીડિંગ સ્પોટ હોય છે ત્યાં ડ્રોન વડે શોધવામાં આવશે। પ્લસ ડ્રોન વડે જે દવાઓ છાંટીને તેનો નાશ કરવામાં આવશે। 50 લાખના ખર્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ડ્રોન છે તે તૈયાર કરવામાં આવશે, તેના સામાનો છે તે સાધનો છે તે લેવામાં આવશે। 50 લાખના ખર્ચે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે એક્શન પ્લાન છે જ્યાં તૈયાર કરવામાં આવ્યો છે, આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મચ્છરોના ઉપદ્રવના કારણે તેની ઉત્પત્તિ હવે વધારે થઈ રહી છે, તેના ઉત્પત્તિના જે સ્થાનો હોય છે તેને શોધીને હવે ડ્રોન વડે મચ્છરોનો નાશ કરવામાં આવશે। દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, દવાઓ છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ મચ્છરોના ઉપદ્રવથી હવે ત્રાહિમામ પોકારી ઉઠવાથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ડ્રોન વડે મચ્છરોના ઉપદ્રવને નાશ કરવાની જે પ્રક્રિયા હોય છે તેને હાથ ધરવામાં આવશે અને જે બ્રીડિંગ સ્પોટ છે તેને બ્રીડિંગ સ્પોટ પર ડ્રોન વડે જ મચ્છરોની જે દવા હોય છે તેને છાંટીને બ્રીડિંગ સ્પોટ નાશ કરવામાં આવશે, તેવી હાલ અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જણાવી દઉં કે 50 લાખના ખર્ચે જે આ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। ટૂંક સમયની અંદર જ આ પ્રક્રિયા સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાશે અને સુરતના અનેકો શહેરોમાં ખાડી છે, ધાબાઓ છે, ગંદકીવાળા જે વિસ્તારો હોય છે જ્યાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોય છે ત્યાં આ ડ્રોન વડે સર્વે કરાશે। સર્વે દરમિયાન જ્યાં મચ્છરોનો ઉપદ્રવ છે ત્યાં દવા છાંટવામાં આવશે અને મચ્છરોના બ્રીડિંગ સ્પોટને છે ને સંપૂર્ણપણે નાશ કરવામાં આવશે, જેથી હવે સુરત શહેરમાં જે મચ્છરનો ઉપદ્રવ છે તે ઘટાશે અને જે બીમારીઓ વધી રહી છે તે બીમારીઓમાં પણ ઘટાડો જોવા મળશે। જોઈ શકો છો કે સુરતમાં વરસાદના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે, જેનાથી અનેકો બીમારીઓ થતી હોય છે અને જે બીમારીઓ વધતી જતી જોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં ડ્રોનથી હવે મચ્છરો શોધાશે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવશે। તો 50 લાખના ખર્ચે હાઈ ડિફેન્શન કેમેરા વસાવાશે અને જે બાદ ડ્રોન સહિતના સાધનો પણ વિકસાવવામાં આવશે।